નમસ્કાર ખેડૂત ભાઈઓ, અમૂલ બાંભણિયા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જીરાની ખેતી વિશે. તો ખેડૂત મિત્રો, જીરું છે એ ઉત્તર ગુજરાતમાં એક અગત્યનો પાક છે. જીરાના પાકને સમયસર વાવણી કરી સારી કાળજી લેવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જીરાના પાકને આમ ગણો તો ઠંડુ, સૂકું તથા સ્વચ્છ હવામાન છે એ વધારે માફક આવે છે. જમીનમાં વાત કરીએ તો જમીન સારા નીતરવાળી, રેતાળ, ગોરાળું, મધ્યમ કાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી હોય તેવી જમીન વધારે માફક આવે છે. ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ કે કર વડે ખેડ કરી સમતળ ક્યારા કરી 6 મીટર પ્લસ 2 મીટર માપના બનાવવાથી ઉત્પાદનનો નફો વધારો થાય છે મિત્રો. એટલે મતલબ અને પિયતની કાર્યક્ષમતા વધારો થાય છે. બે રીતે કામ આવે છે. 6 મીટર એટલે 17, 18, 20 ફૂટ ગુણ્યા 6 ફૂટના ક્યારા પ્રમાણે બનાવવામાં વધારે ફાયદો થાય છે. અને વાવણીની વાત કરીએ તો નવેમ્બરથી ના પ્રથમ પખવાડિયા અથવા બીજા પખવાડિયા સુધીમાં વાવણી થઈ જવી જોઈએ મિત્રો. અને બીજના દરની વાત કરીએ તો મિત્રો 12 થી 15 કિલો બિયારણ પૂરતું છે. અને ખાતર 30 કિલો નાઇટ્રોજન ને 15 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે નાખવાનું હોય છે. અને દેશી જો ખાતર હોય તો સારું કોવાયેલું 5 થી 7 હેક્ટરે નાખી શકાય છે. અને નિંદામણની વાત કરીએ તો ખાસ મિત્રો જીરાને 45 દિવસ સુધીનું થાય ત્યાં સુધી નિંદામણ મુક્ત રાખવું અને 30 દિવસે હાથ વડે નિંદામણ કરવું જરૂરી છે. અને નિંદામણ કરી પછી પહેલું પિયત આપો ત્યારે કદાચ પેન્ડી મિથાલિન 1.0% કિલોગ્રામ સક્રિય તત્વ જે છે એ પિયત સાથે આપી શકાય છે. એટલે બીજી વાર ખડ ઉગવામાં સારું રિઝલ્ટ મળે છે મિત્રો. ખડ ઉગતું નથી બીજા પછીને. અને જીરાની જીવાતની વાત કરીએ તો થ્રીપ, તરતડિયા, સફેદ માખી અને મોલો આ ખાસ જીરાની મુખ્ય જીવાત છે. અને આના માટે ગુજરાત સરકારે ગુજરાત જીરું ક્ષારનું વાવેતર કરવાનું ભલામણ કરેલ છે. કારણ કે આ જીરું છે ગુજરાત ક્ષાર એ આ સુસ્ય જીવાત સામે પ્રતિકારક જાત છે. અને મોલોનો ઉપદ્રવ જો વધારે હોય તો કાર્બોસલ્ફાન આવે છે 0.5%, 20 મિલી 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ. અથવા થાયોમેથોક્ઝામ આવે છે 70 WP જે 15 લીટર પંપમાં 20 ml નાખીને પણ છંટકાવ કરવો જોઈએ. અને 15 દિવસના ગાળે 2 છંટકાવ કરવાથી મોલો, થ્રીપ, તરતડિયા આ બધી જીવાતનો કંટ્રોલ થાય છે. અને જો સફેદ માખી હોય તો 30 મિલી 15 લીટર પાણીમાં જે લીંબોળીનું તેલ આવે છે તેને નાખીને પણ છંટકાવ કરી શકો છો. આને માટે સફેદ માખીનો પણ કંટ્રોલ થાય છે. પિયતના ક્યારા છે એ નાના બનાવવા જેથી કરીને હલકું પિયત આપી શકાય. વાદળછાયું હવામાન હોય, ધુમ્મસવાળું વાતાવરણ હોય તો પિયત આપવાનું પાછું ટાળવું પણ. પાકને 30 થી 45 દિવસ થાય એટલે મેન્કોઝેબ 35 ગ્રામ 10 લીટર પાણીમાં અને સાબુનું 25 મિલી દ્રાવણ આ પાણીમાં નાખી મિશ્ર કરીને છોડ ઉપર ધુમાડો સ્વરૂપે બધા છોડ ભીજાઈ જાય એ રીતે છોડ ઉપર છાંટવું. અને 10 દિવસના અંતરે 3 છંટકાવ કરવા એટલે કે કાળિયા રોગ ન આવે આ માટેથી આ જે નિયંત્રણ છે એ સારું છે. અને બીજો જો જીરાનો રોગ આવતો હોય તો સુકારો છે. સુકારા માટે દિવેલાનો ખોળ મિત્રો જો હોય તો આપણે પાયામાં પહેલાં આપી શકાય જેથી સુકારો જાતનો ઓળખી શકાય. અને વધારે પડતો સુકારો જો થાય તો પિયત સાથે જે સાપ પાવડર છે કાર્બેન્ડિઝમ અથવા મેન્કોઝેબ જેનું દ્રાવણ છે પંપમાં નાખીને પાવું જો સુકારો વધારે હોય તો. અને જીરાનો જો ભૂકીસારો રોગ હોય તો મિત્રો આના સંરક્ષણ માટે વાવણીના 45 દિવસ થાય એટલે 30 મેસ ગંધકની ભૂકીનો પાવડર જે આવે છે મિત્રો એ 25 કિલોગ્રામ હેક્ટરે પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે સવારમાં છાંટવાનું ભલામણ કરે છે મિત્રો. જીરાનો ભૂકીસારો રોગ હોય તો મિત્રો જે ગંધક પાવડર આવે છે તેને સવારમાં ઝાકળ હોય ત્યારે છાંટી શકો જેથી જે જીરાનો ભૂકીસારો રોગ છે તેને ઘણો બધો કંટ્રોલ રહે છે. અને જીરાનો જ્યારે વાદળછાયું હવામાન હોય, ભેજવાળું હવામાન હોય ત્યારે પિયત આપવાનું ખાસ ટાળવું મિત્રો. કારણ કે જે ભેજવાળા હવામાનમાં જે સુકારો છે તે વધી શકે છે. માટે
ભેજવાળા હવામાનમાં પિયત આપવાનું ટાળવું. અને વધુ માહિતી મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.